હાલો ઇન્સ્પેક્ટર કાલુ બોલે? હા બોલો ને. એ સાહેબ મારી ગાય ચોરાઈ ગઈ છે. અરે મોટા ભાઈ, આની પેલા તમે જ ફોન કર્યો હતો ને કઈક બકરી ચોરાઈ ગઈ હતી ને? હા બકરી તો મળી ગઈ છે પણ હવે ગાય ચોરાઈ ગઈ છે મારી. પણ મોટા ભાઈ કઈ અમે તમારી જ સેવામાં 24 કલાક લાગી, ઘડીક બકરી ચોરાઈ ગઈ ને હવે ગાય ચોરાઈ ગઈ. અમારે ચોરીના કેસાઈ એટલા અત્યારે હોનું મોંઘું થઈ ગયું તો હોનું ચોરાઈ ગયું માણાનું ઈ ગોતવા કે તમારી ગાય ગોતવી? અરે સાહેબ હોનું ગયું માય, હોના કરતા વધારે મારી ગાય મહત્વની છે. 10 લીટર રોડનું દૂધ આપે છે. કેટલું દૂધ આપે? રોડનું 10 લીટર દૂધ આપે છે. 10 લીટર દૂધ દે છે? હા. એલા ભલા માણા, તો તમારી પાસે એક ગાય તો હશે નહીં, બીજી ગાયું તો હશે જ ને હવે આટલું દૂધ દેતી હોય એવી? પણ ઈ એક જ ગાય મેન હે મારી, બાકીની ગાય વાછડા હે બધા. હવે પણ મેઇન ગાય ઈ હે તો એને હાચવો ને, હુકામ હાચવતા નથી કે ગાયબ થઈ જાય? અરે કોક ચોરી ગયું હે, કોક ચોરી ગયું હે મારા તબેલામાંથી. હવે તબેલામાંથી કેમ ચોરે? તાળા નહોતા મારી રાખ્યા હું? તબેલામાં તાળા કોણ મારે સાહેબ? હવે મારવા પડે ને, ચોરી થઈ ગઈ હવે તો મારશો ને, કરા વાછડાઈ ચોરી જાય આખું. હવે હું મારી દે પહેલા તમે મારી ગાય ચોરાઈ ગઈ એનું કંઈક કરો સાહેબ. અહીંયા મારા દૂધ મારે કેટલું ગરાગ વયા જાય છે મારે અહીંયા. તો થોડુંક હવે ગાયની મને ડિટેલ આપો. ગાય છે ને રૂડી રૂપાળી દૂધ જેવી છે. હા બીજું? બસ બીજું શું એમાં? ગાય ગાય જેવી. એમ કેમ ગોતવી મારે ગાયને? તો ગાયમાં એટલે બીજું શું કહેવાનું હોય મારે? એને 2 શીંગડા હે, 4 પગ હે, એક પૂંછડું હે. હા તમે 5મા ધોરણનો નિબંધ ચાલુ કરી દીધો. 4 પગ હે, પછી 2 ઓલા હે તમારે શીંગડા ને 1 જીભ હે. તમે બીજું બધું મારે નથી જાણવું. તમે છે ને મારી ગાય ગોતી દો, 10 લીટર દૂધ આપે. મારા અહીંયા ગરાગ માથે રોય પીવે છે. તમારા ગરાગ લોહી પીવે? તમારી ગાય વાહે અહીંયા કમિશનર સાહેબનો મને ફોન આવી જાય, કોલા હોનાની ચોરીના ચોર હજી પકડાણા નથી ને હું ગાયું ગોતવા નીકળી ગયા હો. પણ અહીંયા હોનાની ચોરી મહત્વની કે ગાય મહત્વનું? તમે હવારે ચા છે નહીં પીવો, હોનું થોડું પીવો? અરે ભાઈ અહીંયા ગાય, તમારી ગાયની કિંમત વધીને કેટલી છે? ગાયની કિંમતો નો આંકવાની હોય સાહેબ. ગાય માતા કહેવાય, તમે જરાક શરમ. અરે પણ ગાય માતા હે, પણ અહીંયા હોનાનો કેસ આવ્યો હે, 50 લાખનું હોનું ચોરાઈ ગયું હે. તમારો હોનાનો કેસ મૂકો સાઈડમાં, મારે ગાયનું કંઈક કરો સાહેબ. એ ભાઈ ઈ પેલો કેસ અમારો હોનાનો ચાલુ હે ને, પેલા ઈ સોલ્વ થાય ને પછી તમારી ગાય ગોતશી ને, કે તમારી ગાય વાહે અહીંયા મને સસ્પેન્ડ કરી નાખશે. તો તમે મારી ગાય નથી ગોતવાના? તમે એક કામ કરો, FIR લખાવી જાવ બરોબર. હમણાં કાલ તો ચોર, જો હોનાની ચોરી થઈ ને ઈ ચોર પકડાય જ જવાનો, એટલે પરમદી નહીં કાલથી જ હાંજથી તમારી ગાય ગોતવાનું ચાલુ. કાલ સુધીમાં તો મારે અહીંયા બધું ધોરું થઈ જાય સાહેબ. અરે બાપા મારું નામ દઈ દેજો. કાલુ ઇન્સ્પેક્ટર અરે વાત થઈ એમ, હવે ઈ કાલ ગાય લઈ ગયા મારા ઘરેથી ને પરમદી દઈ જવાના, મારું નામ દઈ દો. ભલે હાલો તો. હા રાખું.